નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। આપણે આવી ગયા છીએ ગોપનાથ કે જ્યાં વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુની કથાનું આગમન થઈ રહ્યું છે। તો કથાની અંદર શું શું અત્યારે તૈયારીઓ થઈ છે, કેટલીક તૈયારીઓ થઈ ચૂકી છે અને કથાની અંદર શું શું સુવિધાઓ ભાવિક ભક્તો માટે થઈને કેવી રીતની રાખવામાં આવી છે તે તમામ વસ્તુની તમને આ વિડીયોની અંદર માહિતી આપીશ। તો બન્યા રહો છેલ્લે સુધી। જો પેજમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરો, જેથી કરીને આવા તે કથા વિશેની સંપૂર્ણ માહિતી તે લોકોને પણ મળી રહે। તો મિત્રો, આપણે ગોપનાથ મંદિરની અંદર જ બરોબર તેમની બાજુમાં જ 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરાવવા હોય તેવી રીતનું સ્વરૂપ ઊભું કરવામાં આવ્યું છે। તો ચાલો તમને પણ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવડાવું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ કથા મંડપની અંદર। આપ મારી પાછળ જોઈ શકો છો અત્યારે કથા મંડપનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે। કથા મંડપની ઉપર અત્યારે ડોમના જે છે તે કાપડ અને પ્લાસ્ટિકને લગાડી દીધું છે કે જેથી કરીને વરસાદ કે કોઈ વસ્તુ આવી હોય તો તેનાથી કરીને કથાની અંદર કોઈ જાતની વિઘ્ન ન આવી શકે અને કથા અપરિત ચાલુ રહી છે। અને કથા મંડપનો જે ડોમ છે તે ખૂબ જ મોટો બનાવવામાં આવ્યો છે કે જેની અંદર હજારો માણસો કથાનું શ્રવણ કરી શકે। કથા મંડપનો જે આ ડોમ છે તેની બાજુમાં પણ 2 ડોમ નાના બનાવવામાં આવ્યા છે કે ભાવિક ભક્તો કથા શ્રવણ કરવા માટે આવે અને સંખ્યા વધી હોય તો તે સાઈડના ડોમમાં બેસીને પણ કથાનું શ્રવણ કરી શકે। સાથે અત્યારે તમે જોઈ શકો છો કે કથા મંડપનું કામ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે। તો આપને હવે જે બતાવું છું આ છે કથા મંડપનું કે જ્યાં થી પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુ કથાનું શ્રવણ કરવાના છે। તેનું કામ અત્યારે ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે અને ઉપર તમે જોઈ શકો છો કે પ્રકાશ માટે થઈને ખૂબ જ સુંદર મજાની લાઇટનું એનું પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ છે એટલી કથા મંડપની લંબાઈ। તેની જ બાજુમાં જે 2 નાના નાના ડોમ આ રીતના બનાવવામાં આવ્યા છે તમે જોઈ શકો। એ જ રીતે બાજુમાં પણ એક બીજો ડોમ એ રીતનો બનાવવામાં આવેલ છે। તો મિત્રો, આપણે અહીંયા મંદિરના ટ્રસ્ટના મળ્યા છીએ કથા વિશે માહિતી લેવા। તો આપણે એમની પાસેથી જ માહિતી આગળની લઈએ કઈ રીતે શું શું વ્યવસ્થા રાખવામાં આવેલ છે। શું નામ તમારું મોટા ભાઈ? મારું નામ ઘનશ્યામસિંહ વખતસિંહ રાઠોડ, મૂળ ગામ મારું ઝાંઝવેર, હાલ ભાવનગરમાં। હું છેલ્લા 10 વર્ષથી અહીંયા બ્રહ્મચારી જગ્યામાં પ્રમુખ તરીકે સેવા બજાવું છું। અહીંયા વર્ષો જૂની પુરાતની મોટા ગોપનાથની જગ્યા છે અને અહીંયા સાંજ સવાર સદાવર્ત ચાલે છે। 2 જગ્યાઓ છે, બ્રહ્મચારી જગ્યા અને મહંત જગ્યા। અહીંયા જે અવસર અમારે આવી રહ્યો છે મોરારી બાપુનો, એ રામકથા મોરારી બાપુ તારીખ 4/10/2025 12/4/2025 સુધી અહીંયા સપ્તાહનું રસપાન કરાવશે। અહીંયા જમવાની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે। અહીંયા દાતા તરફથી આ સપ્તાહ છે। દાતાએ જે અમારી આગળ રૂમની સગવડતા હતી એ દાતાએ મહેમાનો માટે એને પણ લઈ લીધેલી છે। છતાં અમે કોઈ યાત્રિકોને બને એટલી સગવડતા, કોઈ જાતની કષ્ટી ન પડે એવી અમે અમારી કાર્યવાહી બધી મહેનત ચાલે છે। અમારી આગળ હોલ છે, ઉતારા છે, બધું તો સગવડતા આપશું યાત્રિકોને। સાથે રહેવા માટે થઈને ડોમ ને એવું બનાવ્યું છે કંઈ કે આપણે અહીંયા જે બહારથી યાત્રિકો આવે જે હોય એ આ લોકોએ ડોમ્સ બનાવ્યા છે। અમારી આગળ એ પણ મોટા મોટા હોલ છે એટલે યાત્રિકોને કોઈ જાતની પ્રોબ્લેમ થશે નહીં। તો મિત્રો, આપણે કથા મંડપની માહિતી લીધા બાદ અત્યારે આવી ગયા છીએ વીઆઈપી ઉતારે કે જે વીઆઈપી લોકો માટે થઈને અત્યારે અલગથી સુવિધા કરવામાં આવી છે। ત્યારબાદ આપણે જઈશું જે જનરલ ઉતારો છે ત્યાંની પણ મુલાકાત લઈશું, ત્યારબાદ રસોડાની પણ આપણે મુલાકાત લઈશું। તો અત્યારે પહેલો ડોમ મારી પાછળ જે અત્યારે તમને બનતો દેખાઈ રહ્યો છે તે વીઆઈપી ડોમ છે। પાછળ એક બીજો ડોમ પણ છે, એટલે કે બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ બનાવ્યા છે। તો ચાલો આપણે જે અત્યારે તૈયાર ડોમ છે તેની અંદર કેટલું કામ થયું છે તે જોઈએ। બંધ કરી દે। તો મિત્રો જોઈ શકો છો આપણે જે આગળ ડોમ અત્યારે બનતો હતો એ જોયો, ત્યારબાદ એની અંદર અત્યારે તમે જોઈ શકો છો લાઇટો પંખાની ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે આ ઉતારાની અંદર આરામથી ભાવિક ભક્તો કથાનું શ્રવણ કર્યા બાદ વિશ્રામ કરી શકે। રાત્રે સૂવું હોય તો જે રોકાવાના હોય તે લોકો અહીંયા આરામ પણ કરી શકે। તો કેવો લાગ્યો આ તમને સુવિધા?
કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં. તેની બાજુમાં જ તે મહાપ્રસાદનું જે વિતરણ થશે, જ્યાં ભાવિક ભક્તો મહાપ્રસાદ આરોગશે તે જગ્યાએ. તો ચાલો આપણે રસોડાની મુલાકાત લઈએ. કેટલી ચૂલું ને કઈ રીતે છે તેની વિશે વિગતવાર માહિતી તમને આપું. તો મિત્રો જોઈ શકો છો, લાઈનમાં એક સાથે કેટલી ચૂલું બનાવવામાં આવેલ છે. અને આ એક બાજુ જ તે નહીં, આવી જ રીતે બીજી સાઈડ પણ એટલી જ ચૂલો બનાવવામાં આવેલ છે કે જેથી કરીને મહાપ્રસાદ જે છે તેની અંદર કોઈ જાતનું રહે નહીં. એક સાથે દરેક જગ્યાએ મહાપ્રસાદ બનવા માટે એક સાથે. મિત્રો આપણે રસોઈ ઘર જોયા બાદ આ છે સ્ટોર રૂમ, કે જેની અંદર હજારો ભાવિક ભક્તોની માટે જે પ્રસાદ બનશે તેની અગાઉથી જે સામગ્રી છે તે દરેક વસ્તુ અહીંયા એકત્રિત કરીને રાખવામાં આવશે. મિત્રો આપણે રસોઈ ઘરની મુલાકાત લીધી, ત્યારબાદ આ બે ડોમ છે બંને બાજુમાં. તેની અંદર મહાપ્રસાદ ભાવિક ભક્તો ગ્રહણ કરશે. એક બાજુ બહેનો માટે અને ભાઈઓ માટે, બંને માટે ખૂબ જ સુંદર મજાની સુવિધા કરવામાં આવી છે. લાઇટ, પંખા દરેક વસ્તુનું કાળજી રાખીને વ્યવસ્થા ખૂબ સુંદર મજાની કરવામાં આવેલ છે.